આપણે બ્લડ ડોનેટ કરવામાં બહુ કંજૂસાઈ કરીએ છીએ, પણ ખરેખર બ્લડ ડોનેટ કરતા થઈ જઈશું તો આપણે ખરેખર ભગવાને આ બનાવેલી કૃતિ અને આપણે લાયક બની શકશું. કારણ કે ભગવાને જે આપણને વસ્તુ આપેલી છે એ આપણે બીજા માટે ઉપયોગ નહીં કરીએ તો ભગવાન પાસે જવાનો સમય તો ક્યારેક ઘડીકમાં પણ આવી જાય, ક્યારેક તો 100 વર્ષ પૂરા પણ થતા હોય. માટે ભારત દેશના દરેક યુવાને બ્લડ ડોનેટ કરવું. બ્લડ ડોનેટ કરવા આપણે જેટલા અગ્રેસર રહીશું એટલું રાષ્ટ્રને વધુ સશક્ત અને મજબૂત બનાવી શકશું. કારણ કે દેશની અંદર ગમે ત્યારે પરિસ્થિતિ વિકટ આવી શકે ત્યારે બ્લડની જરૂર હોય અને બ્લડ વધુ પડતું આપણી પાસે સ્ટોરેજ થયેલું હોય તો દેશના દરેક યુવાન સુધી પહોંચે, દરેક ઘર સુધી પહોંચે. અને જેટલું બ્લડ આપણે એકત્રિત કરીશું, જેટલું બ્લડ ડોનેટ કરીશું એટલે આપણે વધુ સક્ષમ બનીશું અને વધુ તંદુરસ્ત બનશું. તંદુરસ્તી વધારવા માટે એક જ ઉપાય છે અને પહેલી વાત તો કે આપણા બધા રોગો પકડાઈ જાય આપણે બ્લડ ડોનેટ કરીશું એટલે દરેક મિત્રોએ બ્લડ ડોનેટ કરવાના, પોતાના ગ્રુપની અંદર બ્લડ ડોનેટ કરવા માટે પ્રેરિત કરવું, પોતાના ગ્રુપની અંદર બ્લડ ડોનેટની પૂરી સમજણ આપવી. કારણ કે અત્યારે લોકો ડરે છે કે બ્લડ ડોનેટ કરવાથી આપણા શરીરની અંદર કંઈ ને કંઈ રોગના આપણે શિકાર બની જાય, પણ ખરેખર એવું નથી હોતું. જેટલું બ્લડ ડોનેટ કરીશું આપણે એટલે આપણી તંદુરસ્તી વધશે અને તંદુરસ્તી એ જ લાઈફ લાજવાબ છે. અસ્તુ, ધન્યવાદ.